હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારો આમાં વિલોગમાં સ્વાગત છે. વાગી ગયા છે 7:30. મેં વિલોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજ તો સવારમાં બહુ તાપ છે. હવે ગરમી ચાલુ થઈ ગઈ ને એને તે સવારમાં 7 વાગ્યાનો તાપ કેવો છે જો બતાવું તમને અમારા ઘરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તું શું કરા છું? ખુશી આ તો એવું એવું નહીં ખાતી બો? તું બો ખા છું? તું બો ના ખાતી હો ને? ઠીક થઈ ગઈ? એવું ને ખાતી નહીં તો હો ને આવું? હા હા. યસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું તો કેમ નહીં કાઢી. કીધું નાવાનું બાકી છે. સવારમાં કેટલો બધો તાપ છે. આજે તો 7:30 વાગ્યાનો તાપ આવી ગયો છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ગરમી બહુ લાગે છે. સવાર થઈ ગયું છે. વેદુ તો સ્કૂલ કેમ નહીં ગઈ બેટા? એવું છે? વેદુ તો આજે સ્કૂલમાં છુટ્ટી છે અને કૃષ્ણા શું કરે છે જોઉં. હું તો નહીં તૈયાર થઈ ગયો. કૃષ્ણા તો વાસણ ધોવાની તૈયારીઓ કરે છે. ફ્રીજ સાફ કરું છું. હજુ ના કમ્યું હતું ને બધું સામાન એ બધું કાઢી નાખ્યો. વેદુ તો મકાઈ લઈને આવી. આ વેદુ મકાઈ લઈને આવી કોણ આવે કઈ? મકાઈ ખબર ને આપણે કઈ ગયા ને માટે એ વખત નો કોક લાવે છે હવે વેદુ તો અત્યારે મકાઈ ખાવાની તૈયારીઓ કરે છે. તો મકાઈ ખાવા છે તે મિતેશ પર લેલા છે. હવે મકાઈ છે. વેદુ આ શું છે? આ મૂછો શેકાય એવો નહીં, કૂરો હે નહીં? ના શેકાય એવો જ છે. શેક્યા હતા વેદુન ખાય. કોમલબેન શું કરે છે? કોમલબેન ને ઉધરસ ને એવું થઈ ગઈ, બીમાર થઈ ગયા એટલે મકાઈ લાયા છે. મકાઈ લાયા છે. હા, છોલી નાખે. કોમલબેન તો વાસણ કશે ખબર નહીં કરે બાકી છો? વાસણ ધોઈ ના છે હે ને? કૃષ્ણા દહીંનું તૈયાર છે? અને વેદુ કઈ ગઈ? વેદુ તો નાય છે અને કૃષ્ણાએ દહીંનું દરાવા મોકલે છે. દરાઈ નાખે કૃષ્ણા એ બફાઈ એવા નહીં ને? હું દહીંનું દરાઈ આવું. અને વેદુ કેરી લઈને આવી. કેરી કોને આલી એને? કોમલબેન ને બે ગયા હતા ને મકાઈ લેવા. એ કેરી ત્યાંથી લઈને આવી. કેરી તો બહુ મસ્ત છે અને મકાઈ તો નાના ફોલાય વેદુ. પેલા સાંતમ ફોલે તો ને એ અને આવો કરીને ફરી શું કહેતી હતી કા? શેક્યાલ ના મમ્મી એવું કહેતી હતી. આવું શેકાય? તો ચક્કુ શું કરવા જોઈએ બેટા?
ફ્રીજમાં બરફ બહુ થઈ ગયો હોય ને તે પનીર નહીં નીકળતું. પણ એવું મેં આગળવાનું પ્લેટ બટન દબાવી દે. એકદમ બટન લૂઝ છે તોય. હા હા બહુ બરફ હતો નહીં તું કોમલબેન આટલી ડુંગળી ચાલશે જો તો હવ ચાલી હશે. કે કાપવો છે ના એકદમ ઝીણી ઝીણી કરતી. પણ આ તો પેલી એને કરી દેવાનું. હા પેસ્ટ બનાવી. હા એક નાની કાપી નાખું. હા ચાલશે ને? વેદો તાર ચક્કો શું કા જોઈએ બેટા? કૃષ્ણ શું કરવા જોતું હતું? પનીર કરવા એને ચોખ્ખો નહીં ભાગે નહીં. મીડિયમ રાખજે હા કિસ્ના. આટલા રાખો આટલા જોતો થોડા મોટા કર. આટલા હવ કૃષ્ણા તો પનીર કાપે છે ને વેદુ ખાઈ જાય છે. જે તો બેટા બધું ના ખવાય. પનીરનું શાક બને ને પછી કોમલ કોણ હે? આપણે તો આરામ કરવાનો અને આ લોકો પનીર બનાવે છે. ના ના પનીર અમને બનાવે તારે બનાવવાનું છે. એવું હું તમને બધું તૈયાર કરી દઉં. તમને પનીર બનાવતા આવડે છે મેડમ? ના મને નહીં આવડે બધું. એવું છે તો આપણને શું બનાવતા આવડે છે? મને તો કશું આવડતું જ નથી બનાવતા. એવું છે જોયું ગાઈસ આ બધું માજો ખાવા બનાવડાવે છે સારી સારી આઈટમ. આ પનીર અલી હોય એટલું બધું ના ખવાય પનીર બેટા. પેટમાં દુખશે છોકરી તને. પનીર મોઢામાં નાખી રાખ્યું છે. હા કેવું કરો છો? ના ભાઈ બેટા બીજું તો બરફ અંદર પેલું એ થઈ ગયું છે નીકળતું જ નહીં. આ ડુંગળીનું શું કરવાનું? ગ્રાઇન્ડ કરી નાખું? હા કરી નાખો જાઓ. પનીર તો કાપી નાખ્યું અને આ વેદુ છે દસ વેદું બોપો નહીં ખાય ખવાય કાચું કેવો એને. ના ખવાય લે તો હું ડુંગળી પીસી નાખું. હો પીસી નાખો બધી લઈ લો. વેદું બેઠ બેઠી જોવે છે. ડુંગળી પીસી નાખી હવે ટમેટાની મારી. લોટ વધવાનો છે તો હવે લોટ વધી દઈએ તો કાઢ નાખ્યો ને હવે અમે વધી દઈશું લોટ. ટામેટાની ગ્રેવી બનાવી દીધી છે, ડુંગળીની ગ્રેવી છે. કોમલ હવે શાક બનાવે છે. તો ગાઈસ ગ્રેવી અમારી રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે કેવો કલર આવે છે અને એકદમ ચડી પણ ગઈ છે. જોઈ લો છે ને એકદમ. કોમલ બેન બનાવે એટલે જોરદાર હોય નહીં કૃષ્ણા? ખાલી એક જ કમી છે અંદર નમક નાખવાની છે. લોટ તો બાંધી દીધો છે અને હવે રોટલી બનાવી દઈશું. પનીર મસ્ત નાખજો. કોમલબેન તો રોટલી બનાવવા બેસી ગયા છે. કોમલબેન તો મસ્ત બનાવે. પનીરનું શાક તો બની ગયું છે. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જમી લઈએ. જમવાનું તો બધું બની ગયું છે. તો શાક અને સલાડ લઈને આવી ગયા છે જમવા માટે. હા કૃષ્ણા જમી લઈએ. હા ચાલો હું મારે મીઠું લાવવાનું છે તો જરીક લેતા આવું. અને આ બે જણા નહીં આલે તમારે બેન નહીં ખાવાનું. છાશ કોણ લઈને આવ્યું? હા પપ્પા લાવે છે ને છાસ. છાશ લઈને આવ્યા. કોમલબેન ઓ કોમલબેન જમવા નથી. અમે તો જમવા બેસી ગયા છે હવે. આ પનીરનું શાક, સલાડ, ડુંગળી ટામેટાનું, રોટલી. અમે તો જમી લીધું. તો રમે છે અને મિતેશ તો ફોન જોવે છે. શું બેટા
આઈફોન ચાલે છે તારે? હા રબી કરી આલું. હા હા કરી આલું બેટા. એ મોણામ ના ગાલ વાગશે. મિતેશ મિતેશ ઓય આ ડીશ ને આ બધું લઈને મૂકી ગયા તો ઉઠો ને હડો. વેદુ લાવી હે સીતુડા જો. કઈથી લાવી બેટા? સીતુડા લેવા ગઈ હતી તમને નહીં ખબર? કોને આલે વેદુ? આંટી આલ્યા. ઉઠા હડો. શું કરીશ તું? હા તો ગાઈસ 5 વાગી ગયા છે અને હું ઉઠી ગયો છું. મોડું ધોઈ નાખ્યું છે. વેદાંશી રમે છે વેદુ. તરફ દેખ બેટા. વેદુ તો રમે છે. કૃષ્ણા શું કરે છે દીદી? કૃષ્ણા તો ચા બનાવે છે. આટલી બધી શું કામ મૂકી દઉં? મારે એકલા પીવાની. કોમલ તું ચા પીશ? મને તો આજે જ ખબર પડી કોમલ ચા. એવું નહીં કોમેન્ટ ઘડી કોઈ બંધ કરી દે પાછું દા બંધ રાખશે પછી પીવાનું ચાલુ કરી દે એવું કરે ને એટલે બધા ખરું કોમલ? ઈચ્છા થાય તારે પીવું. કૃષ્ણા એમ તો ઈચ્છા પર આધાર રહ્યો. ના વચન તો ખાસું બંધ નથી કરી દીધી. મિતેશ કોમલબેન બે ચા પીએ છે. ચા નાસ્તો કરે છે. તો અત્યારે મમન તા તો આવી ગયા છે ઘેર. શિવા મજા આવી કે ના આવી? એવું શિવા બોલાવે તને વેદુ. વેદુ કોણ આવી જો તો? કોણ આવ્યું? શિવમ કાકા આયા? ટેટી ટેટી ખાય છે ટેટી. વેદુ મમ્મા આવ્યા હતા તો ટેટી લાવ્યા હતા તો અમે ખાઈશું. વેદુ વેદુ તાર ટેટી ખાવી છે? હા ખાવી છે? હા આપણે હા સીએમ કાકાને આવજો. હા હા ગાઈસ ચા તો પી લીધી છે. અને ઘરે શિવમભાઈ પાછા આવી ગયા છે રિટર્ન બેક. કૃષ્ણા શું કરે છે જોઈએ. કૃષ્ણા તો ખાવા બે ગયો છે. વેદુ આજે બેટા ખાઈ લે છે. કૃષ્ણા તને બહુ ભાવે છે. આ કોણ લાયેલું? આ વેદુ મોમાં નહીં. શિવા હું આવું ને એટલા તમે લોકો આગળ સાયકલો મૂકી દીધી. એવું કરી. આ શિવા તકલીફ તો નહીં પડી ને તને જઈને આવતે? અરે મને તો આલો ભાઈ મારે કે બાપુ છો. કોમીન હાલવાની વેદુ. વેદાંશી કે છે પણ આપીશ એવું કે છે. ચાલ વેદુ કામ પર લાગી જા. ડીસર લઈને આવી જજો. હો જોયું મારા છોકરાને મારું ખબરે. થેન્ક યુ બેટા. કઈ લઉં? એ લઉં અને દીસ વેદુ તો ફુગ્ગા ફૂલાણે છે. સિવાય બેઠો છે. પાણી ગરમ થઈ ગયું છે. પાણી આવ્યું છે તો કૃષ્ણા પાણી ભરે છે. કૃષ્ણા ભરાઈ ગયું પાણી? કૃષ્ણા તો કપડાં ધોવે છે હવે. શિવા બાતામ ગયેલો મજા આવી ગઈ? ગરબા ગયેલા કે નતા ગયા?
એવું વેદુ સાયકલ લઈ લે બેટા ચાલ વચ્ચોમથી અંદર જવું હોય ને બેટા જવાય અંદર સાયકલ વચ્ચે વચ્ચે મૂકી દીધી હવે લઈ લીધી પાછો બહાર આવી ગયો બસ વેદુ તો બહુ હોશિયાર છે તો ગાઈસ ડેરીએ જઈને આવી ગયા છે હવે જોઈએ પૂછીએ કૃષ્ણ કે કૃષ્ણાએ શું બનાવ્યું છે સીવન બી અમે ડેરીએ ગયેલા કૃષ્ણા શું કરું છું એવું ખીચડી વઘારી બને એવું જોડે તો છાશ છે ને સીવો બહુ થાકી ગયો લાગે હો કોક દાડે મારી હાઈટ માપી જો ખબર પડે વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે અમે જમી લઈએ તે સિવા જમવું નથી જમી લઈએ હેડો 8 વાગી ગયા મમ્મી બધું પેમેન્ટ કરવાનું હા કોમલબેન કોમલબેન તમારે જમવું નથી હા બસ આપણે તો બસ આવતા પનીરનું શાક ખાજે તા હોવ તે બપોરને તો ખાધી ના ઘરમાં કે હે બપોરને તો ખાધું નથી હા ભાઈ બસ કૃષ્ણ ખાવા બેગન પછી ક્યાં હાથ ધોવા જવું પડશે કે કેવું કે નહીં હા ખીચડી છે પનીરનું શાક છે દૂધ છે છાશ છે રોટલી છે બપોરની છે હા અતિ પડી હતી પછી બનાવીશું કરવાનું કોમલબેને શું કીધું તમે ખાઈ લો એમ કીધું તો બીજ ખાઈ લો અમે તો જમી લીધું શું ખાવું છે હા ચાલતા ચાલ તું કે મારે જમવું છે એમ કરીને મને ખાલી ખાલી લઈને આવી હું ઘર અને નાટક કરે છે ખાલી ખાલી હવે વેદુ ગુડ નાઇટ મિતેશ ગુડ નાઇટ કૃષ્ણ વાગી ગયા છે 9:30 તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ